ગેરેજમાં મૂકેલી કાર અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી પોલીસ તપાસ શરૂ કરી. કાર માલિક હાલ હૈદરાબાદમાં. હિન્દુવાદી નેતા તરીકેની છબી ધરાવતા ઉપદેશ રાણાની કારમાં સુરત ખાતે અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે રાણા હૈદરાબાદ ગયા હતા. વડોદરા પોલીસે આ મામલે વિગતવાર તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણકારી અંગે ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેઓ હૈદરાબાદ છે અને ગેરેજ માલિક દ્વારા તપાસ માટે ફરિયાદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉપદેશ રાણાને ISIS તરફથી અને અન્ય શખ્સો તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચૂકી છે. આ ઘટનાની જાણકારી ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિત નામના ગેરેજ માલિક દ્વારા આપવામાં આવી હતી. ખેતપાલ રાજપુરોહિત મૂળ રાજસ્થાનના બાલોતરા જિલ્લાના કાલુયા ગામના વતની છે અને હાલ સુરતના ગોડાદરા વિસ્તારમાં સાઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટના ઘર નંબર 102 પહેલા માળે રહે છે. આ ઘટના ઉપદેશ રાણાની ગાડી તેમજ તેમના ગેરેજમાં રિપેરિંગ માટે મૂકવામાં આવી હતી એ દરમિયાન બની હતી. રાજપુરોહિત દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ તોડફોડની ઘટના 21 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રિના 8:30 થી 9:20 વાગ્યાની વચ્ચે બની હતી. નુકસાન જોતાં જ રાજપુરોહિતે તાત્કાલિક ગાડીના માલિક ઉપદેશ રાણાને ફોન કરીને જાણ કરી અને તેમના મોબાઈલ નંબર પર તૂટેલા કાચનો વિડીયો પણ વોટ્સએપ પર મોકલી આપ્યો હતો. ત્યારબાદ તેમણે ગાડીને સુરક્ષિત રીતે ગેરેજની અંદર મૂકી દીધી. ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે તેમને આ ઘટનાની જાણકારી મળી છે અને તેમણે સ્થાનિક પોલીસને પણ જાણ કરી છે. હાલ ગોડાદરા પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે ગાડીને નુકસાન પહોંચાડનાર કોણ છે. પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તોડફોડ પાછળનો હેતુ હજી સ્પષ્ટ થયો નથી અને પોલીસ ગુનેગારોને શોધી કાઢવા માટે કાર્યરત છે. जय हिंद, नमस्कार. मैं उपदेश राणा, चेयरमैन सनातन संघ. मैं कल रात्रि की फ्लाइट से हैदराबाद आया हुआ था. सूरत गुजरात गोड़ादरा में मेरे आवास के पास मैंने अपनी गाड़ी हैरियर GJ05 RN2626 एक जो खेतपाल भाई करके हैं उनको मैंने काम करने के लिए दी हुई थी. खेतपाल ने गाड़ी का काम करके बाहर जो मैदान है वहां पर खड़ी की हुई थी. तो उस गाड़ी पर, मेरी गाड़ी पर पत्थरबाजी का रात्रि हुई है. इसके शीशे तोड़ दिए गए हैं, अंदर पत्थर वगैरह मिले हैं. तो मेरा निवेदन है ये प्रशासन से भी कि जो इसके पीछे आरोपी हैं जिन्होंने ऐसा किया है उनकी अविलंब गिरफ्तारी हो, उन पर मुकदमा दर्ज हो. बहुत बहुत धन्यवाद.